પૂછ્યું ભોળાને મોટા મોટા ડોળા, ભોળાને નાનું એવું મોઢું તો એ મારે મોટા ગોળા, ગોળા મારે રે ભોળો કેવા ગોળા મારે રે. મમરાભાઈ કોણ છે? બકુલભાઈ કારનો ઈ જ વિચાર કરું કોણ છે એમ. તે પણ ભોળા દાદા ક્યાં ગયા? ભોળા દાદા ને મેં ભાયા હું આવ્યો ને કામ ના દોશી મારી વાળે. તમે બે બેટા હું વાતું કરો છો? એ ભોળા દાદા ક્યાં ગયા એમ? એ બલૂમ લેવા ગયા. બોલો લ્યો, ભોળા દાદા બલૂમ લેવા ગયા. આપણને તો બકુલભાઈ કીધું ને. ના રે ના, બલૂમ લેવા કાઈ ન ગયા હોય, ગોળા મારતા હોય તો. તમે કયા બલૂમ ની વાત કરો છો બેટા? એ ઓલું આકાશમાં ઉડે ઈ બલૂમ. ઈ બલૂમ નથી લેવા ગયા, દુકાને ઓલા બલૂમડા મળે ને ઈ લેવા ગયા. બોલો લ્યો, દુકાને ભાગ લેવા ગયા. અને મમરાભાઈ આ ડોશીમાં કોણ છે ઈ તો જાણવી. હાલો હાલો. અને મળી તમે કહો કોણ છો? હું તમાર દાદાની ઈ છું. બોલો લ્યો, ભોળા દાદાએ ઘરઘડો કરી નાખ્યું બકુલભાઈ, આપણને તો કીધું ને. અને એમ નહીં મમરાભાઈ, આ માળીએ કેવા પાપ કર્યા છે ત્યાં અહીંયા આવ્યા એમ. તને હું વાંધો? અરે વાંધો કાઈ નહીં, અમને શું વાંધો હોય કા મમરાભાઈ? વાંધો અમને ઈ અમને કીધું ને ઈ. અને મળી મારું નામ છે બકુલભાઈ અને આ છે મમરાભાઈ. એમી છે ને રોજ અહીંયા ભોળા દાદા પાસે બેહવા આવી એટલે પૂછવી તમારું નામ? મારું નામ ભોળી ડોશી. બોલો લ્યો, ભોળી ડોશી. ભોળા દાદા ભોળી ડોશી પાયરે પણ મેસિંગ છું હું. ઓય બાપા બકુલભાઈ, ડોશી મારો હાથ તો ભોળા દાદા જેમ જ ઉપડે છે. અને પાછો પાયરે બહુ હાથ છે, ભોળા દાદાનો હાથ જેમ વાગતો ને એમ જ વાગે. એમ તો અને હું શું કહું ડોશી માં? હું કે બેટા? એ રેશન કાર્ડ માં નામ ચડી ગયેલું છે. આ બેટા નામ ચડી ગયેલું છે. આ તો ખાજે રાખો ઘઉં ચોખા. કેમ કહું છો કા? તો બીજું અહીંયા કાઈ પાડશો નહીં. ભોળા દાદા કેટલા શીખણા છે તમને ખબર છે? તેલ મરચું સિવાય કાઈ નથી ખાતા. એમ? હું એમ કઠણાય હશે તમારી તે અહીંયા આવ્યા, બાકી તમારા ઘરે લીલા લહેર ન કરતા હોત કા મમરાભાઈ? ઓહો, અને આય માકડમાં માઈક પડી હોય ને તો એ માઈક સુહી જાય એવા છે ઈ. એમ? હું એમ ત્રણ પેઢી થી તો કોકમે ઈ ના ઈ ખાય, હવે ઈ કોકમ નથી લાવતા ને તમને હું અહીંયા કઈ હારું ખવડાવશે એમ? એમ હું હવે તમારે ભોગવવાનું બાકી હશે ને એટલે તમે અહીંયા આવ્યા, બાકી હું ન્યા. મને તો એમ કહેતા કે તમે હથેળીમાં રાખી. બોલો લ્યો મમરાભાઈ, હથેળીમાં કઈ માણસ રે? હવે બકુલભાઈ એમ નહીં, હથેળીમાં એટલે હું તને હારી હાસવી છે એમ કીધું છે. હવે ભોળા દાદા હું હાસવે કે જે કડિયું નથી બદલાવતા ને. મને તો એમ કહેતા હતા કે તારા ધૂળમાં પગ નહીં મૂકવા દો. લો બોલો લ્યો, અહીંયા ક્યાં બ્લોક હશે તે ધૂળમાં પગ ન મૂકવા દે? અહીંયા તમારે ધૂળમાં તો રહેવાનું છે. અહીંયા છે ને તમારે સાણ વાસી દાંત કરવાના છે. એમ? હું એમ કઠણાય, હું તો એમ કહું કઠણાય કઠણાય. અને હું શું કહું, હજી છે ને કાઈ જ્યાદા દિવસો નથી થયા, કાઈ સમય નથી ગયો, તમારું તમારા ઘરે કઈક થઈ જાય બીજું વયા જાવ. હું તો એમ કહું ભોળા દાદા આવે ઈ પહેલા. એમ? હું એમ કરો છો મમરાભાઈ, કાંઈક સમજાવો ને. હે ડોશીમાં તમે આવ્યા છે ને? બસમાં આવી બેટા. તો ઈની બસમાં પાછા વયા જાવ, અહીંયા તમે કાંઈ ભાળશો નહીં. પણ મારી પાસે ટિકિટ ભાડું નથી, તમે બે આપો તો વહી જાઓ. લો બોલો લ્યો, અમારી પાસે ટિકિટ ભાડાના પૈસા હોય તો અમે અહીંયા ભોળા દાદા પાસે થોડા બેહવા આવી, બજારમાં ન બેઠા હોય કા મમરાભાઈ? તો હું અમે ભોળા દાદા જેમ ન બલુમડા ખાતા હોય. તો અમારે શું કરવું બેટા? એક રસ્તો છે. શું છે બેટા? એ ઝૂંપડીમાં ઈ ડબ્બો રાખે ને એની સાવી હોય તો મેળ પડી જાય. એની સાવી બેટા ઝૂંપડીમાં જ પડી. તો વાત કરો ને, પૈસા એમ જ રાખે છે. તો તને કેમ ખબર બેટા? એટલે અમને ખબર જ હોય ને, ભોળા દાદા કઈ વસ્તુ ક્યાં રાખે ઈ બધી અમને ખબર હોય કા મમરાભાઈ? ઈ ભાઈ ક્યાં મૂકે ને ઈ અમને ખબર હોય એની. એમ? તો હું એમ હવે છે ને હાલો આપણે મોડું નથી કરવું, તમારા ટિકિટ ભાડાના કાઢી લઈ અને અમે બે હજાર રૂપિયા કાઢી લઈ હું, એટલે તમે તમારા ઘરે વહી જાવ ને અમે જઈએ ને હારી હોટલમાં ખાવા. તો બેટા ઓલી હોટી અંબાઈ તો ખોટી શું કરી તમારે? મારતી ની આલા એટલે. આ પાપા મમરાભાઈ, અને હું શું કહું, હા બેટા. બહુ એવું લાગે ને તો ડબ્બામાંથી જે નીકળે ને એને આપણે તઈને ભાગ પાડી લઈએ. ભોળા દાદાને ક્યાં ખબર પડવાની? હાલો બેટા તમે ઝૂંપડીઓ પોગો ને તો હું આવું. મમરાભાઈ હાલો હાલો, ભોળા દાદા આવે ને ઈ પેલા બધો હાથ ફેરો મારીને નીકળી જાય. હાલો હાલો હાલો. હા હવે જો હું તમારા ભાગના તમને આપું ઈ. અને છે ને ભોળા દાદાનો ઝપાટો જોવો તમે. આજ તો છે ને ધન મારવા છે. ભૈયાઓ મમરાભાઈ ભૈયાઓ. બકુલભાઈ આમાં કઈ દેખાતું તો નથી. એ હાસુ તમારું હું ડબ્બો કે કાંઈ વસ્તુ દેખાતી નથી. હું ભોળા દાદા હંતાડતા ગયા હોવા જોવે. એ મત વાવું જોવે. ઓલા ડોશીમાં ખબર છે એને બોલાવો ને. આ ડોશીમાં ક્યારે ગયા? ડોશીમાં હાલો ને હબ, અહીંયા કાંઈ જડતું નથી. એ આવ્યો. લ્યો આ તો ભોળા દાદા આવી ગયા. ભોળા દાદા ગામમાંથી વહી આવ્યા. હા ગામમાંથી વહી આવ્યો. ગોતી લે ને ઝૂંપડી માલી પૈસા ગોતી લે. ઈ તો ભોળા દાદા આમ થઈને આટો મારવા આવ્યા હતા. કામ મમરાભાઈ હાલો આપણે ભાગીએ. ભાગો જા, તમારા ભાગના તો લેતા જાઓ. ના ના નહીં ભાગી. ઓય બાપા, ઓય બાપા. તમે મમરાભાઈ આ બાજુ આવો તો. ઓય બાપા ભોળા દાદા મારો મારે. તું તો પણ આ બાજુ આવતો. ના ના મારે ન જવું, તો મારતા નહીં ભોળા દાદા. આ નહીં મારો આ બાજુ આય. આમ થઈને આટો મારવા આવ્યા હતા. ના ના પૈસા લેતો જાઓ આ બાજુ આય. હું વયો જાઉં તો હવે મારતા નહીં. ઓય મમરાભાઈ આમ રહ્યો. તમે મમરાભાઈ આ બાજુ વાગે. આમ રહ્યો તમે. ઓય બાપા તું પકડો આ બાજુ આવતો. ના 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 તું ઝૂંપડીમાં પૈસા લેવા આવ્યો તો. મારા પગ ભાગી નાખ્યો ભોળા દાદા. તમે મમરાભાઈ આ બાજુ આવો તો. ના ના ભોળા દાદા મને ના લાગે બી. ના ના આ બાજુ આવો તમે બે બહાર નીકળો. મમરાભાઈ હાલો હળો હળો. મમરાભાઈ ઘા તમે
બીજી લઈ લેજો. એ, બાપા,